હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તેમાં ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. આ છે નાથદ્વારાની બજાર. નાથદ્વારાથી દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ ત્યારે કાકરોલી. તો નીકળી ગયા છીએ કાકરોલી જવા માટે. તમે પહોંચી ગયા છીએ કાકરોલી. આ છે કાકરોલી મંદિરમાં અંદર જવા માટેનો ગેટ. તો અમે પહોંચી ગયા છીએ કાકરોલી, કરી રહ્યા છીએ ગાડી પાર્ક. તો અમે જઈ રહ્યા છીએ અંદર દર્શન કરવા માટે. આ છે કાકરોલીની હવેલી. તો દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ રાયસાગરમાં બોટિંગ કરવા માટે. અને આ છે રાયસાગર. તો આ છે બે બોટો. આ છે ફેમિલી બોટ ને આ છે સ્પીડ બોટ. તો અમે બેસી ગયા છીએ ફેમિલી બોટમાં. તો બોટમાં બેસીને નીકળી ગયા છીએ અત્યારે કાકરોલીથી નાથદ્વારા જવા માટે.
તો પહોંચી ગયા છે અમે હલ્દી ઘાટી. હલ્દી ઘાટીની બજાર. તો આ છે મહારાણા પ્રતાપ મ્યુઝિયમમાં અંદર જવા માટેનો ગેટ. પહોંચી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ. તો આ છે મહારાણા પ્રતાપના જીવન ચરિત્રનો શો. इस किले के अंदर 9 मई 1540 ईस्वी में महाराणा प्रताप का जन्म हुआ था. इस किले की ऊंचाई समुद्र तल से 3568 फीट की है. इस किले की दीवार 36 किलोमीटर तक फैली हुई है. इस दीवार प्राणों को त्याग देती थी, जिसे हम जौहर कहते हैं. चित्तौड़गढ़ में 3 मुख्य बड़े जौहर हुए थे. प्रथम जौहर रानी कर्मावती ने वीरांगनाओं के साथ किया और तीसरा जौहर 1568 ईस्वी में जब अकबर तक आतंक फैलाया. महाराणा प्रताप के आदेश का पालन करते हुए और नैतिक उदारता का परिचय ये देखते हुए सभी अतिथि प्राची थी. उस मां का नाम पन्नाधाय था. पन्नाधाय जाति से गुर्जर थी. वो एक राजकुमार की धाई मां थी. दूसरी तरफ हाथ में तलवार लिए खड़ा ये बनवीर सिंह. ये दृश्य महाराणा प्रताप और सुविख्यात स्वामी भक्त घोड़े चेतक के अंतिम मिलन का है. हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के आप आओ છું. આ છે મહારાણા પ્રતાપની પાઘડી. पानी डालते, आग को नीचे से आगे जलाते.
जब वो पानी गर्म होता है उस गर्म पानी के भाप से हमारे यहाँ पे गुलाब जल और गुलाब का शरबत बनाते हैं। दांतों में, मिठाई में, मेट्रोस में, पूजा में काम आता है। जामुन का अर्क बनता है डायबिटीज वालों के लिए। तो काम करते हैं। ગોળ 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 પપ્પા ત્રણ ગ્લાસ પપ્પા ત્રણ ગ્લાસ આ પણ આવે છે. ત્રણ ગ્લાસ બનાવજો ભાઈ ના હો આખા માટે બનાવજો કે બાકી નો રહેવો જોઈએ રાણા પ્રતાપના અંદર મ્યુઝિયમમાં ફરીને અમે અત્યારે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ શિવજીની મૂર્તિ પાસે. મૂર્તિની અંદર જઈને કાન ઉપરથી જીવડું દેખાય છે તે. नमस्कार, विश्वास हिंदू में आपका हार्दिक अभिनंदन है। आशा करते આ છે લાઇટિંગ શો. આ શો જોઈને અમે પહોંચી ગયા હતા હોટલે અને સવારમાં વહેલા નીકળી ગયા હતા સવારે સજાવવા માટે. અને આ છે વચમાં આવેલ ગૌશાળા. આ ગૌશાળા છે નાથદ્વારા મંદિરની ગૌશાળા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય અંબે.